એક પ્રસંગ પણ એવો છે કે એક દી રામચંદ્રજી નાના હતા, ત્રણેય ભાઈઓ અને દોડતા હતા. બધાય બોલાવા ગયા, સેવકો આ તે બધાય ભાઈઓ આવી ગયા, રામ લક્ષ્મણ શત્રુઘ્ન, પણ રામ આવે નહીં. રામ નહોતા આવતા. પછી દશરથ રાજા પણ ગયા કે હાલો રામ જમવા. તો કે તમે જાઓ પિતાજી, હું આગળ જાઉં છું. પાછા માં કૌશલ્યા પણ બોલાવા ગયા કે હાલો રામ તમે હાલો જમી લ્યો. એમ બધાય તમારી રાહ જોવે પણ આવ્યા નહીં. સુમિત્રા માએ પણ કીધું હે રામ તમે જમી લ્યો, પણ તોય પણ રામ આવ્યા નહીં. પછી કઈ પણ ઊભા થયા કે હાલો હું જાઉં. કઈ માં ગયા બોલા કે હાલો રામ જમી લ્યો. પિતાજી ભાઈ બધાય તમારી વાટે બેઠી છે, બધી માતાઓ, તમે કેમ આવતા નથી જમવા? હાલો. એને કીધું કે હે માં મારે નથી જમવું, મને ભૂખ નથી લાગી. તો કે તમે નહીં જમો તો હું પણ નહીં જમું. કઈ માએ કીધું કે તમે નહીં જમો રામ તો હું નહીં જમું, હાલો તમે રમતા રમતા પછી પાછા રમવા આવજો. એટલે રામે કીધું કે હે માં જમવા તો આવું પણ મને વરદાન પણ દે. કારણ કે રામ તો બહુ જ વાલા. એટલે કઈ માએ કીધું કે જે તું કે એમ હું કરીશ, પણ તમે જમવા હાલો અટાણે. તો રામે કીધું કે પણ હું મોટો થાવ એટલે મને વનવાસ પણ જાઓ, એવું વરદાન દેજે કે હું અહીંયા સેવા કરી શકું અને વનમાં જાઓ. કઈ કીધું કે કાંઈ નહીં વાંધો. તો રામે કીધું હે માં જો પણ તું મને વચન દેશ ને પણ જોઈ વિચારીને દેજે કે તારું નામ કઈ છે ને કોઈ માણસ કોઈ દીકરીનું નામ જ નહીં કઈ રાખે પછી જિંદગીમાં. અને તારું પણ નામ જિંદગીમાં કોઈ નહીં લે. હે માં તું બધું વિચારીને જ મને કે. કઈ પણ બોલી હે રામ તમે આવતા હો ને જમવા તો હું અપસ પણ લઈ લઈશ, કાંઈ નહીં તમે જે કહો એમ હું કરીશ, પણ રામ તમે જમવા હાલો અટાણે. એટલે કઈ ના કહેવા મુજબ રામ જમવા પણ આવ્યા અને જમી કાઢીને જ પણ રામ રમતા કારવતા દશરથ ભવન છે અટાણે. અમે અહીંયા જાય તો હું ખરેખર દશરથ ભવનમાં જ રોકાવ જાજી. મને દશરથ ભવનમાં જ ગમે. રોકાવા નથી દેતા કોઈને, પણ આની કોઈ સાધુ 1, 2, 5 રૂમ છે તો અહીંયા ભગવાનની સામે જ હોઈ જાઉં. રામનું મંદિર કે હુતા મને ભગવાનના દર્શન થયા કરે અયોધ્યામાં. અને હું ભગવાનની સામે ઘડીએ જોયા કરું. વહેલી જે આરતી થાય ત્યારે હજી કોઈ નહીં શોધતું હોય ઉઠું, પણ હું વહેલી આરતી પણ એની જોઈ લઉં છે જ. પાછી હું તરત ઉઠીને ભગવાનનું જે નામ માળા ફેરવાય તો ફેરવું, હાથ ખેલે તો મારી તબિયત છે જે હકીકત અયોધ્યા પૂગી રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયેલો એટલે જે તબિયત નહોતી સારી. પણ ખરેખર અમને પણ ત્યાં અમે ગયા ને એટલે તરત જ કીધું કે હે બેટા તું અહીં પૂગી ગઈ, બસ હવે તારું કામ પૂર્ણ થઈ જાય. અને હનુમાન બાપા બચાવવા આવ્યા હતા ને એટલે હું ચોંકી ગઈ. મારા તરત હથેળી મને દેખાડી કે જો આ હથેળીમાં લોહી નીકળે છે એ જોતો. આવી તારી હાલત થવાની હતી, પણ હનુમાન દાદા ભગવાન પૂગી ગયા, તને બચાવી દીધી અને તને ડાયરેક્ટ અયોધ્યા પુગાડી દીધી. હકીકત જ અમારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એટલે એવી જ હાલત હતી કે અમે ખાઈમાં અમારી ગાડી વહી ગઈ હતી 10-15 ફૂટ. અને અમે જે નીકળ્યા છે એ તો અમે બહાર, અમને હકીકત જ ભગવાન આમ જે ગાડી પડીને એ ભેગો દરવાજો ખોલ્યો, કાઢ્યો, બહાર કાઢી કે સલામત તો છો ને તમે, એમ કરીને મને બહાર કાઢીને એ ભગવાન. ત્યારે એ દર્શન જે મને થયા તો એ 2 વ્યક્તિ અમને મોડા સુધી અમારી પાસે રહ્યા કરે. ઓચિંતાના જી પાછા ભાગી ગયા, અમને બધાને ઉપર કાઢ્યા, ગાડી બી હારી કરી આવ્યા, બધું કાઢીને પછી કે બે જાવ કાંઈ નહીં થાય. પછી ત્યાં જ લોકો રહ્યા ગયા. અમે અયોધ્યા આવીને હું 3-4 દી રહી, ગાડીને તો છોડી દીધી. પછી હું ત્યાંથી પ્લેનમાં આવી ગઈ. મને મારા છોકરાએ મારા હસબન્ડે કીધું કે હવે પ્લેનમાં ચાલ્યા હોય કે હવે નથી, એમ કે ગાડીમાં. એટલે ગાડી લઈને ગયા હતા અમે. ગાડી પાછી ત્યાં છોડીને વહી આવ્યા. ડ્રાઈવરને કીધું તું ગાડી લઈને વયો જા, મારી ગાડીમાં આવવું નથી. એટલે હું પછી પાછી ત્યાંથી ને પ્લેનમાં આવી. પણ દશરથ ભવનમાં આવીને એટલે ત્યાં બસ મને શાંતિ થઈ જાય. એમ થાય કે હાશ મને આખી જિંદગીની મિલકત મળી ગઈ, આખી જિંદગીનું નાણું મળી ગયું, મને બધું જ મળી ગયું. અહીંયા મને મારો પરિવાર પણ મળી ગયો. બસ મને આમ એવું આમ શાંતિ થાય. દશરથ ભવનમાં જાઓ એટલે ભગવાનની સામે જો બેહું, ભગવાનની આરતી પણ મને ઉતારવા દે. તરત જ સાધુ સંતો બધાય કંઈ મોટા કે આ જેમ કે એના પરિવારની આરતી એને ઉતારવા દે. કારણ કે તું પણ સગરની દીકરી છો ને, આગલો ભવ તારો
અહીંયા અવતાર હતો. મોટા મોટા સંતોનું ભવિષ્યવાણી ત્યાં જે છે કહી દે છે એ પણ મને પણ કહી દે કે તું આગલો ભવતારો અહીંની દીકરી હતી, અટાણે તું આવસ, અમને બહુ ગર્વ થાય. મને કપડાં પણ આપે પહેરવા માટે, ત્યાંથી સાડી, ચણિયો, બ્લાઉઝ અને કટલેરી બધી આપે હાલે એમ. એટલે મને દશરથ ભવનમાંથી આપે. હું એમ કહું મારી ક્યાં ત્રણ છે, રામે બધું દીધેલું છે, હનુમાનજી મહારાજ છે મારી ભેગા, મારી હું તો એમ કે ના દીકરીને તો પણ કરિયાવર લઈ જાવો જ પડે અહીંથી મા બાપના ઘરેથી. એટલે હું ત્યાં જાઉં તો મને દશરથ ભવનમાં બહુ સાચવે છે, હકીકત જ છે. એ ભગવાન મારો રામ પણ મને સાક્ષાત મારી ભેગો રહે. હું સાવ સાચું કહું, મને મારા ભગવાન છે મને પણ નથી ગમતું. અને અયોધ્યા જાઓ ત્યારે મને શાંતિ થાય. મને પણ ખબર હતી. પાછી મારા હાર્દિકેડે ત્યાં એક લગ્ન હતા, રાજભવન છે, ભગવાન જ્યાં રામે રાજ કર્યો હતો, જ્યાં રામ રાજગાદી બેઠા હતા, ત્યાં પણ નંદકિશોરભાઈ સેવા કરે છે રામની. ઘણા વર્ષો થાય. એના દાદા બી કરતા, એ પણ મને મળેલા. એના દાદા ઘણા વર્ષોના હતા. ત્યારે પણ ઓટોમેટિક જે તમે ગયા, બહુ રાજભવન મોટું છે, દરવાજા બધે બંધ હતા, તો ઓટોમેટિક ખુલી ગયા. હું પાછી વળીને જાતી હતી કે ભગવાન બોલાવીને મને દર્શન નહીં દીધા. બહુ અફસોસ. પછી તરત જ દરવાજા ખોલ્યા અને પાછી ગઈ. જવા પણ અહીંયા પણ બિલાડી એવી આવી કંઈ સિંહ હોય એની જેવી પણ લાગે છે. મ્યાઉ. સિંહના બચ્ચા જેવી છે. જય શ્રી રામ, જય શ્રી રામ. હા ઊભી રહે.